સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ગ્રંથાલયના વિવિધ પ્રકારો, મુખ્ય 4 પ્રકારો પૈકીના રાષ્ટ્રીય ગ્રંથાલયો વિશે આપણે વાત કરી. હવે આપણે શૈક્ષણિક ગ્રંથાલયો તરફ પ્રસ્થાન કરીએ. શૈક્ષણિક ગ્રંથાલય ગ્રંથાલયના 4 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે, પણ શૈક્ષણિક ગ્રંથાલયના પોતાના પાછા 3 પેટા વિભાગો છે, જેવા કે શાળા ગ્રંથાલય, મહાવિદ્યાલય ગ્રંથાલય અને વિશ્વવિદ્યાલય ગ્રંથાલય. આ ત્રણેય પ્રકારના ગ્રંથાલયો શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જ સંકળાયેલા છે. તો હવે આપણે એના ઉદ્દેશ્યોથી શરૂ કરી ક્રમશઃ આપણે દરેક વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે શૈક્ષણિક ગ્રંથાલયોના ઉદ્દેશ વિશે વાત કરીએ તો પુસ્તકોનો વાંચન માટે અને સંદર્ભગત ઉપયોગ કરવો એ અધ્યયન, અધ્યાપન અને સંશોધનની પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે. શાળાઓ અને મહાવિદ્યાલયોમાંના ગ્રંથાલયો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવીને વાંચન માટેની સુવિધા પૂરી પાડે છે અથવા તેમને સંદર્ભો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. આ રીતે ગ્રંથાલયો વર્ગ શિક્ષણની પ્રક્રિયાને વિસ્તારે છે. મહાવિદ્યાલય ગ્રંથાલયો આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને જ્ઞાન સંપ્રેષણની વધારાની સુવિધા પૂરી પાડે છે. શિક્ષણ એ શીખવાની એક પ્રક્રિયા છે, જેનો હેતુ પ્રત્યેક સ્તરના લોકોની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાનો છે. આ પ્રક્રિયામાં શાળાઓ, મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી શિક્ષણ પ્રણાલીને આધુનિક સ્વરૂપ આપવામાં ગ્રંથાલયો અને સ્વયં શિક્ષણને સમગ્ર શિક્ષણ પ્રક્રિયાના મહત્ત્વપૂર્ણ ઘટકો અને અનિવાર્ય અંગો તરીકે સ્વીકારવામાં આવ્યા છે અને તેની પુષ્ટિ માટે તમામ સ્તરોએ શૈક્ષણિક ગ્રંથાલયો અને સ્વયં શિક્ષણના આયોજન અને વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 3 પેટા પ્રકારો પૈકીના શાળા ગ્રંથાલયો. વિદ્યાર્થી દ્વારા ગ્રંથાલયનો ઉપયોગ પ્રાથમિક શાળાથી જ શરૂ થઈ જવો જોઈએ. પ્રાથમિક શાળા ગ્રંથાલયો, પ્રાઇમરી સ્કૂલ લાઇબ્રેરીઝ. આ ગ્રંથાલયો 5 થી 10 અથવા 11 વર્ષની વયના બાળકો માટે અને તેમને ભણાવનારા તેમજ તેમનું ઘડતર કરનારા શિક્ષકો માટે હોય છે. બાળકોની આ ઉંમર એવી છે કે જેમાં તેમના અભિગમો અને ટેવો, રુચિઓ નિર્માણ પામે છે. શાળા ગ્રંથાલયે આ મુજબના લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા જોઈએ. પુસ્તકો પ્રત્યે રુચિ જાગૃત કરવી અને વિકસાવવી. અધ્યયનના કૌશલ્યોનું દ્રઢીકરણ કરવું, જેમાં અત્યારે પુષ્કળ પ્રકરણમાં ઉપલબ્ધ એવા જ્ઞાન પ્રાપ્તિના વિવિધ ઉપકરણોની મદદ લેવી. પુસ્તકો તથા અન્ય અધ્યયન સ્ત્રોતો માટે બાળકોમાં પ્રેમ ઉત્પન્ન કરવો તથા એક ધીમી પરંતુ સભાન સાતત્યપૂર્ણ પ્રક્રિયા તરીકે વાંચન રુચિને વિકસિત કરવી. શાળા ગ્રંથાલયમાં વાંચન સામગ્રીની પસંદગી અને પ્રાપ્તિ. અધ્યયન અને અધ્યાપન માટે સુયોગ્ય અને સુસંગત પ્રલેખ સંગ્રહ તથા અન્ય ઉપયોગી સામગ્રીના સંચયનું નિર્માણ કરવું તે એક ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિક કાર્ય અને જવાબદારી છે. પુસ્તક પ્રાપ્તિ નીતિ દ્વારા પ્રત્યેક પ્રકારના પુસ્તકો તથા અગ્રંથ સામગ્રીની ખરીદી, ભેટ અને વિનિમય દ્વારા પ્રાપ્તિ માટે પૂરતું ધ્યાન આપવું જોઈએ. ટેકનિકલ પ્રક્રિયા અને વ્યવસ્થાપન. ગ્રંથાલયમાં પુસ્તકો અને અન્ય સામગ્રી તેના વિષય અને વર્ગ વગેરેના આધારે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે. આથી ગ્રંથાલયના સંપૂર્ણ સંચયનો એક અભિલેખ રાખવો જરૂરી છે.
ગ્રંથાલયની પ્રસૂચિ આ કાર્યને પૂરું કરે છે. સેવાઓ વિશે જોઈએ તો પ્રાથમિક શાળા કક્ષાએ ગ્રંથાલય સિવાય પણ એવા વિશિષ્ટ વર્ગખંડોની વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં પુસ્તકો અને અન્ય સામગ્રી જેમ કે રમકડાં, ચિત્રો, ફોટોગ્રાફ વગેરેનો સંગ્રહ રાખીને તેને પ્રદર્શિત કરી શકાય. દિવસ દરમિયાન કેટલાક સમય માટે તો આવા ખંડોમાં વર્ગો ગોઠવવા જ જોઈએ, જેથી કરીને બાળકો એ વાતાવરણમાં રહીને પ્રેરિત થઈ શકે. શાળા ગ્રંથાલયની ભૌતિક સવલતો વિશે વિચારીએ તો ગ્રંથાલય માટે સુયોગ્ય ભવનની જગ્યા, રાચરચીલું તથા અન્ય ઉપકરણો જેવી વ્યવસ્થિત ભૌતિક સગવડો ઉપલબ્ધ કરાવવા માટે નાણાંનું રોકાણ થાય તેના ઘણા લાભ મળી રહે છે. ગ્રંથાલયની જગ્યા શાળામાં મધ્ય સ્થાને હોવી જોઈએ, જ્યાં દરેક વાચક જલ્દીથી પહોંચી શકે. વળી તે આકર્ષક સાજસજ્જા ધરાવતી હોવી જોઈએ. રાચરચેલું માત્ર ઉપયોગમાં આવે તેવું જ નહીં, પણ સુરુચિપૂર્ણ રીતે પ્રદર્શિત કરેલું હોવું જોઈએ તથા બાળકોને ગ્રંથાલય તરફ આકર્ષી શકે તે રીતે તેનું વ્યવસ્થાપન કરેલું હોવું જોઈએ. શાળા ગ્રંથાલયને પ્રાપ્ત થતા નાણાં અને અંદાજપત્ર વિશે વાત કરીએ તો પ્રાથમિક શાળા ગ્રંથાલય માટેનું અંદાજપત્ર તૈયાર કરવા માટે કોઈ માપદંડ ઉપલબ્ધ નથી. બાળકોની કુલ સંખ્યા તથા પ્રત્યેક બાળક માટે ફાળવવામાં આવતા નાણાં વચ્ચેનો યોગ્ય અનુપાત ઇચ્છનીય રીતે હોવો જોઈએ. અંદાજપત્ર માટે આવો માપદંડ રાખી શકાય કે શાળાના કુલ અંદાજપત્રના 5% જેટલું ધન ગ્રંથાલય માટે ફાળવવું. પુસ્તકો, અન્ય સામગ્રી, ઉપકરણો તથા અન્ય બાબતો માટે ગ્રંથાલયના અંદાજપત્ર માટેના કુલ નાણાંમાંથી કેટલી ફાળવણી કરવી તે અંગે પણ માપદંડો નિર્ધારિત કરી શકાય. શાળા ગ્રંથાલય માટે નિયત વ્યાવસાયિક કર્મચારી વિશે વિચારીએ તો શાળા ગ્રંથાલયનો મુખ્ય ગ્રંથપાલ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનું વ્યાવસાયિક પ્રશિક્ષણ મેળવેલ હોવો જોઈએ અને તેનો હોદ્દો શાળાના વરિષ્ઠ શિક્ષકને સમકક્ષ હોવો જોઈએ. તેનામાં બાળકોની સાથે રહીને કામ કરવા માટે કલ્પનાશીલતા હોવી જરૂરી છે અને શૈક્ષણિક કર્મચારીઓ સાથે સહકારભરી રીતે કામ કરી શકે તે પણ જરૂરી છે. હવે બીજો પેટા પ્રકાર શાળા પૈકીનો માધ્યમિક શાળા ગ્રંથાલય. માધ્યમિક શાળાના ગ્રંથાલયો પોતાના કિશોર વિદ્યાર્થીઓની અધ્યયન સંબંધી તથા પોતાના શિક્ષકોની અસરકારક અધ્યાપન સંબંધી તમામ શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ સાથે એ લોકોના વ્યક્તિગત વિકાસમાં પોતાનું યોગદાન આપીને એ દ્વારા એક વિશિષ્ટ શૈક્ષણિક ઓળખ ધરાવે છે તથા જાળવી રાખે છે. આ ગ્રંથાલયો 7 વર્ષ સુધી એટલે કે ધોરણ 6 થી ધોરણ 12 સુધી સતત શાળાના શૈક્ષણિક કાર્યક્રમોમાં સાથ આપે છે. આ સમયગાળો એ બાળકો માટે ઘડતરના નિર્ણાયક વર્ષો છે અને આ સમય દરમિયાન જે સારી ટેવો પડે છે તે આજીવન રહે છે. માધ્યમિક શાળાના સંગ્રહ નિર્માણ વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અધ્યયન અધ્યાપન સંબંધી જરૂરિયાતોની પરિપૂર્તિ માટે પુસ્તકો તથા અન્ય પ્રલેખોનો એક ઉત્તમ સંગ્રહ તૈયાર કરવો તે માધ્યમિક શાળા ગ્રંથાલયની એક મુખ્ય જવાબદારી છે. ગ્રંથાલયનો સંગ્રહ નીચે મુજબની બાબતોને સંબંધિત સાહિત્યનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. વિશ્વકોશ બાળકોના સ્તરના, સામાન્ય તથા તકનીકી એમ બંને પ્રકારના શબ્દકોશ, વિવિધ વિષયો પરની વાર્ષિકીઓ એટલે કે યરબુક્સ, સાહિત્ય માર્ગદર્શિકાઓ એટલે ગાઈડ ટુ લિટરેચર તથા વિવિધ વિષયો પરની સંદર્ભ પુસ્તિકાઓ, દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, કમ્પ્યુટર આધારિત અભ્યાસ સામગ્રી. ટેકનિકલ પ્રોસેસ અને ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરીએ તો ગ્રંથાલયમાં પ્રાપ્ત થયેલ સામગ્રીનું વર્ગીકરણ કરવું
તથા સાર્વજનિક ઉપયોગની માટે તેની સૂચિ તૈયાર કરવી, આ બે કાર્યો અત્યંત કાળજી અને સાવધાની માગી લે છે. વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયનો સંગ્રહ ખુલ્લી છાજલીઓવાળા કબાટોમાં રાખવો જોઈએ, જેથી તેઓ તેમની પસંદગીની સામગ્રી સરળતાથી શોધીને પસંદ કરી શકે. ગ્રંથાલયની અંદર પર્યાપ્ત વાંચન કક્ષો અને નિર્દેશનની વ્યવસ્થા હોવી જોઈએ. એ સિવાય દેય અદેય વિભાગ એટલે કે લેન્ડિંગ કાઉન્ટર ઉપરાંત વાચકોની સહાયતા માટે સંદર્ભ મેજ હોય તે જરૂરી છે, જે ગ્રંથાલયની મધ્યમાં હોવું જોઈએ. સેવાઓ વિશે વાત કરીએ તો 1. દેય. 2. માહિતી નિર્દેશન કે ચર્ચા સૂચન એટલે કે કન્સલ્ટેશન તથા સંદર્ભ સેવા. 3. માર્ગદર્શન અને સલાહ સેવા. 4. વાંચન સામગ્રીની યાદી તૈયાર કરવી. 5. અદ્યતન ઘટનાઓ, પ્રવૃત્તિઓ, વ્યક્તિવિશેષો, વૈજ્ઞાનિક તથા પ્રાદ્યોગિકગત ઉપલબ્ધિઓ, રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના મુદ્દાઓ તથા મહત્ત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે અવબોધનની સેવા. 6. જ્ઞાન અને માહિતીના પ્રચાર પ્રસાર માટેની અન્ય સેવાઓ. 7. અન્ય રોજિંદી સેવાઓ જેમ કે તાજેતરમાં અધિગૃહિત પુસ્તકોના ઉપરના આવરણો એટલે કે જેકેટ્સ પ્રદર્શિત કરવા, સમાચાર પત્રોની કાપલીઓ તૈયાર કરવી, ખાસ કરીને આવી માહિતી અંગે કે જે વિદ્યાર્થીઓના રસની હોય, જેમ કે સામયિક ઘટનાઓના ચિત્રો અને છબીઓ તેમજ અગત્યની ઘટનાઓ અને વ્યક્તિઓ વગેરે. ભૌતિક સુવિધાઓ વિશે વાત કરીએ તો ભૌતિક સુવિધાઓના સંદર્ભે સૌથી મહત્ત્વની જરૂરિયાત તે ગ્રંથાલય માટે પૂરતી જગ્યા હોવી તે છે. ખરેખર તો ગ્રંથાલય માટે એક અલાયદું ભવન હોય તે આદર્શ સ્થિતિ છે. ગ્રંથાલયમાં નીચેની બાબતો માટે પર્યાપ્ત જગ્યા હોવી જોઈએ. લગભગ 25,000 પ્રલેખોને રાખી શકાય તે માટેની જગ્યા, સામયિકોના નવીન અંકો તથા નવા આવેલા પુસ્તકો પ્રદર્શિત કરાય તે માટેની જગ્યા, વાંચનાલય, વાચકોને માર્ગદર્શન માટે સંદર્ભ મેજ તથા દેય અદેય વિભાગ. નાણાં અને અંદાજપત્રની વાત કરીએ તો સામાન્ય રીતે શાળાના વ્યવસ્થાપકો શાળા ગ્રંથાલય માટે જરૂરી નાણાં ફાળવતા હોય છે. ગ્રંથાલયના ભવન, રાચરચીલું, સાધન સામગ્રી તેમજ કર્મચારીઓને અપાતા નિયમિત વેતન ઉપરાંત શાળાના વાર્ષિક કુલ અંદાજપત્રના 5% જેટલી રકમની શાળા ગ્રંથાલય માટે ફાળવણી થવી જોઈએ. ગ્રંથાલયે તેનો ઉપયોગ પુસ્તકો, અગ્રંથ સામગ્રી તથા ગ્રંથાલયની સાર સંભાળ માટે અંદાજપત્ર તૈયાર કરવામાં કરવો જોઈએ. વ્યાવસાયિક કર્મચારીઓ વિશે વિચારીએ તો ગ્રંથાલયની સફળતા સંપૂર્ણ રીતે વ્યાવસાયિક કર્મચારીગણની ગુણવત્તા પર આધારિત છે. ગ્રંથપાલ એ શૈક્ષણિક તથા વ્યાવસાયિક એમ બંને રીતે યોગ્યતાઓ ધરાવતો હોય તથા તેનામાં એક શિક્ષક તરીકેની યોગ્યતા પણ હોય તે જરૂરી છે. ગ્રંથાલય કર્મચારીઓએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે હંમેશા બરાબર સંપર્કમાં રહીને સેતુ જાળવી રાખવો જોઈએ. ગ્રંથાલયના કર્મચારીઓ કલ્પનાશીલ તથા સેવાપરાયણ હોય તે ખૂબ જરૂરી છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ તો ભારતમાં શાળા ગ્રંથાલયોની છબી અત્યંત નિરાશાજનક સાંપડે છે. તેનું કારણ એ છે કે તે શાળા ગ્રંથાલયો પાસે સાવ બુનિયાદી કહેવાય એવી સુવિધાઓનો પણ અભાવ છે. ગ્રંથાલય સુવિધાઓ અંગેની સમજ ગ્રંથાલયને ભંડોળ પૂરું પાડવા અંગે અગ્રિમતાના ધોરણો, યોગ્ય પ્રકારના વ્યાવસાયિક કર્મચારીઓની નિયુક્તિ તથા એ જ રીતે ગ્રંથાલયની ભૂમિકા સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પરત્વે અનેક પ્રકારે ભેદ જોવા મળે છે. પરિસ્થિતિની સુધારણા માટેના હકારાત્મક પ્રયાસો. પરિસ્થિતિની સુધારણાના એક પગલાં રૂપે
ઈસવીસન 1952-53માં સ્વર્ગીય ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવેલા માધ્યમિક શિક્ષણ આયોગ દ્વારા શાળાઓમાં ઉત્તમ ગ્રંથાલયોની જરૂર અંગે ગંભીરપણે ધ્યાન આપવામાં આવ્યું અને એ માટે અનેક ભલામણો કરવામાં આવી. આ આયોગે કક્ષા ગ્રંથાલયો, વિષય ગ્રંથાલયો વગેરેની સ્થાપના અંગે તેમજ શાળાની રજાઓ દરમિયાન ગ્રંથાલય સેવાઓ આપવા અંગે ભલામણો કરી. એટલું જ નહીં, આ તમામ કાર્યો ગ્રંથાલય પ્રશિક્ષિત શિક્ષકોની દેખરેખ હેઠળ કરવાની પણ ભલામણ કરી. હવે મહાવિદ્યાલય ગ્રંથાલયો વિશે જોઈએ તો શિક્ષણ પ્રક્રિયામાં મહાવિદ્યાલયોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે સ્વયં શિક્ષણ પર જ વધુ આધાર રાખવાનો થાય છે. આથી મહાવિદ્યાલયના ગ્રંથાલય એ વિદ્યાર્થીઓ માટે આપમેળે જ પોતાનો વર્ગ શિક્ષણના વિષયનો અભ્યાસ પૂરો કરવા માટે જરૂરી એવી એક પુરવણીરૂપ પસંદગી બની રહે છે. આ અનુભાગમાં આપને મહાવિદ્યાલય ગ્રંથાલયના હેતુઓ અને કાર્યો, ઉપભોક્તાઓ માટે નિર્મિત કરાતો પ્રલેખ સંગ્રહ, ઉપભોક્તાઓની વિવિધ કક્ષાઓ તથા તેમને અપાવી જોઈતી વિવિધ પ્રકારની સેવાઓ વિશે ચર્ચીશું. મહાવિદ્યાલયના ઉદ્દેશો અને કાર્યો. મહાવિદ્યાલયના અનેકવિધ ઉદ્દેશો અને કાર્યો પૈકી કેટલાક ઉલ્લેખનીયની આપણે અહીંયા વાત કરીએ તો 1. યુવાનો અને યુવતીઓને વિવિધ વિદ્યાશાખાઓ અંગે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આપવી. 2. વધુ બુદ્ધિવાન વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર કરવા. 3. શાળાઓ, સરકારી વિભાગો, નાગરિક સંસ્થાઓ, વિદ્યાકીય વાણિજ્ય પ્રતિષ્ઠાનો, વ્યવસાયો તથા ઉદ્યોગો વગેરેનો કાર્યભાર સંભાળી શકે તે રીતે ઉચ્ચ કક્ષાની જવાબદારી ઉપાડી લેવા માટે યુવક યુવતીઓને તૈયાર કરવા. 4. અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં તેમજ આરામદાયક એવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. 5. સંશોધક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને વાંગ્મયાત્મક માહિતી તથા વિશિષ્ટ સામગ્રી પૂરા પાડવા. 6. કાયદો, આયુર્વિજ્ઞાન, ઇજનેરી તથા પ્રાદ્યોગિકી વગેરે જેવા વિવિધ વ્યવસાયો માટે યુવાન વ્યક્તિઓને તાલીમ આપવી. 6. વધુ પ્રબુદ્ધ, વધુ જ્ઞાનવાન તથા વધુ જવાબદાર નાગરિકોનું ઘડતર કરવું. મહાવિદ્યાલય રૂપી ગુંબજને જડેલો મુખ્ય પથ્થર, લાઇબ્રેરી કી સ્ટોન ઇન ધ કોલેજ આર્ચ, વિદ્યાર્થીઓને મહાવિદ્યાલય પ્રવેશ પછી જે નવા પડકારોનો સામનો કરવાનો આવે છે તેમાં સારું અને સક્ષમ ગ્રંથાલય નિશ્ચિતપણે તેમને સહાયક બની રહે છે. ગ્રંથાલયો તેમના માટે વર્ગખંડો કરતાં વધુ નહીં તો ઓછામાં ઓછું સમાનપણે તો મહત્ત્વપૂર્ણ બની જ રહે છે. ગ્રંથાલયો વિદ્યાર્થીઓની કાર્યશાળાઓ છે. આ સંદર્ભે જોઈએ તો મહાવિદ્યાલયના ગ્રંથાલયોએ યુવાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોની પરિપૂર્તિમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની આવે છે. આદર્શ મહાવિદ્યાલયના ગ્રંથાલયના અંગભૂત ઘટકો: પુસ્તકો તથા અન્ય અધ્યયન અધ્યાપન સામગ્રીનો સંગ્રહ, ઉપભોક્તા સમુદાય જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, મહાવિદ્યાલયના વ્યવસ્થાપકો તથા અન્ય લોકો કે જેઓ એક ધોરણસરની ગ્રંથાલય સેવા મેળવતા હોય તે તમામનો સમાવેશ થાય છે. ભવન, રાચરચીલું તથા સાધન સામગ્રી વગેરે જેવી ભૌતિક સુવિધાઓ. ગ્રંથાલયનો વ્યાવસાયિક કર્મચારી ગણ, મહાવિદ્યાલયના વ્યવસ્થાપકો અને નાણાકીય વ્યવસ્થા અને અંદાજપત્ર. હવે આપણે પુસ્તક સંગ્રહ વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉભયની વિવિધ શૈક્ષણિક તથા અભ્યાસેત્તર જરૂરિયાતો સંતોષવા માટે
મહાવિદ્યાલય ગ્રંથાલયે બહોળું વૈવિધ્ય ધરાવતી અધ્યયન અધ્યાપન સામગ્રી પ્રાપ્ત કરવી જોઈએ. સંગ્રહ નીતિ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આ નીતિ ગ્રંથાલય સલાહકાર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. પુસ્તક પસંદગીની પ્રક્રિયામાં એવા નિષ્ણાત વ્યક્તિઓની મદદ લેવામાં આવે છે કે જેઓ પોતાના વિશિષ્ટ વિષયનું સુપેરે જ્ઞાન ધરાવતા હોય તથા તદ્વિષયક સાહિત્યથી સારી રીતે પરિચિત હોય, સાથે જ તેના છેલ્લામાં છેલ્લા પ્રકાશનોની માહિતી ધરાવતા હોય. પ્રક્રિયા અને વ્યવસ્થાપન. મહાવિદ્યાલય ગ્રંથાલયે પોતાના સંગ્રહની પ્રક્રિયા એટલે કે ગ્રંથ સંસ્કાર, ગ્રંથ વિસ્તારમાં તેના વ્યવસ્થાપન અને નિર્દેશન પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. જે વર્ગીકરણ પદ્ધતિ પસંદ કરવામાં આવે તે આ પ્રમાણેના ગુણો ધરાવતી હોવી જોઈએ, જેવા કે તે પદ્ધતિ વાચકો દ્વારા સર્વસામાન્ય રીતે સ્વીકૃતિ પામેલી હોય. તે પદ્ધતિ માટે એક કેન્દ્રીકૃત સંગઠન કાર્યરત હોય જે તેની વર્ગીકરણ અનુસૂચિઓ એટલે કે કોઠાઓને અદ્યતન રાખવા માટે વખતો વખત કામ કરતું હોય અને તે પદ્ધતિની સંરચના આવી હોય કે તે પોતાની પ્રવર્તમાન વિષય વ્યવસ્થાને આઘી પાછી કર્યા વગર કોઈપણ નવા ઉદીયમાન વિષયોને પોતાનામાં આપમેળે સમાયોજિત કરી શકવાની ક્ષમતા ધરાવતી હોય. સૂચિમાં માહિતીના વિષય અભિગમ માટે વિષય શીર્ષકો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત અને પ્રચલિત માનકોના આધારે તૈયાર કરવા જોઈએ. ઉપભોક્તા સમુદાય અને ગ્રંથાલય સેવાઓ. યુઝર કમ્યુનિટી એન્ડ લાઇબ્રેરી સર્વિસીસ. મહાવિદ્યાલય ગ્રંથાલય દ્વારા અપાતી મહત્ત્વની સેવાઓ આ પ્રમાણે છે. પાઠ્યપુસ્તકો પૂરા પાડવા, દેય અદેય તથા આંતરગ્રંથાલય સેવા, વાચન કક્ષ સેવા, સંદર્ભ અને માહિતી સેવાઓ, નવા ઉમેરાયેલા પ્રલેખો પ્રદર્શિત અથવા તેની સૂચિ તૈયાર કરવી અને છેલ્લે પ્રલેખન સેવાઓ અગર તો તે માટેની માગ હોય અથવા અનુરોધ કરવામાં આવે તો પૂરી પાડવી. ભૌતિક સુવિધાઓ વિશે જોઈએ તો મહાવિદ્યાલય ગ્રંથાલયનું પોતાનું એક સ્વતંત્ર, કાર્યાત્મક અને આકર્ષક ભવન હોય તે જરૂરી છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ પણ મહાવિદ્યાલય ગ્રંથાલય માટે અલાયદું ભવન હોય તે બાબતને ટેકો આપે છે. મહાવિદ્યાલયનું ગ્રંથાલય મહાવિદ્યાલયના પરિસરમાં કેન્દ્ર સ્થાને હોવું જોઈએ, જ્યાં તે દૂરથી ઉપભોક્તાઓની નજરમાં આવે અને તેની આજુબાજુ ભવિષ્યમાં ભવનને વિસ્તારી શકાય તે રીતે ખાલી જગ્યા હોવી જોઈએ. મહાવિદ્યાલય ગ્રંથાલયમાં રાચરચીલું આકર્ષક હોવું જોઈએ. અગ્રંથ સામગ્રી માટેનું સ્થાન, ઝેરોક્સ મશીન, માઇક્રોફોર્મ રીડર, પ્રિન્ટર, દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો વગેરે રાખવા માટે કાળજીપૂર્વક વિશેષ સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત બીજા ચાલક પરિબળોમાં જોઈએ તો વ્યાવસાયિક કર્મચારીગણ, મહાવિદ્યાલયના સંચાલકો, તેનું નાણાં અને અંદાજપત્ર એનો સમાવેશ થાય છે. હવે વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો વિશે વાત કરીએ તો વિશ્વવિદ્યાલય ગ્રંથાલયો, તેમાં વિશ્વવિદ્યાલયના ઉદ્દેશો અને કાર્યો, વિશ્વવિદ્યાલય ગ્રંથાલયના ઉદ્દેશો અને કાર્યો, ઉપભોક્તા સમુદાય, સત્તામંડળ અને સંચાલન, સંગઠનની સંરચના, સંગ્રહ વિકાસ, તકનીકી પ્રક્રિયાકરણ અને વ્યવસ્થાપન, સેવાઓ, ગ્રંથાલય સેવાઓ, અદ્યતન અવબોધન સેવાઓ, વાङ्મયાત્મક સેવાઓ, સંક્ષેપીકરણ સેવાઓ, અન્ય સેવાઓ, વિશિષ્ટકૃત સેવાઓ, ભૌતિક સુવિધાઓ, વ્યાવસાયિક કર્મચારી ગણ, નાણાં અને અંદાજપત્ર, સામયિક નિરીક્ષણો અને સમરી.
આટલી બાબતોનો સમાવેશ થાય છે. હવે ગ્રંથાલયના બે પ્રકારોનું ખેડાણ કર્યા પછી હવે આપણે સાર્વજનિક ગ્રંથાલયો વિશે વાત કરીએ. આ ગ્રંથાલયનો ત્રીજો પ્રકાર છે. તેના ઉદ્દેશો, સાર્વજનિક ગ્રંથાલયોનો વિકાસ, તેના કારક પરિબળો, જ્ઞાન માટેની તીવ્ર અંતરેચ્છા, સાક્ષરતા, સાર્વત્રિક જનશિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં વિકાસની હરણફાળ અને નવરાશના સમયનો સાર્થક ઉપયોગ. તે ઉપરાંત જ્ઞાન માટેની તીવ્ર અંતરેચ્છા, સાક્ષરતા, સાર્વત્રિક જનશિક્ષણ, પ્રબુદ્ધ નેતૃત્વ અને પરગજુપણું, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રે વિકાસની હરણફાળ ને નવરાશના સમયનો ઉપયોગ. સાર્વજનિક ગ્રંથાલયોનો અર્થ અને ધ્યેય, યુનેસ્કોએ આપેલી વ્યાખ્યા, સાર્વજનિક ગ્રંથાલયોના ચાવીરૂપ ધ્યેયો, સાર્વજનિક ગ્રંથાલયના આધારભૂત તત્વો, નિઃશુલ્ક ગ્રંથાલય એટલે કે ફ્રી લાઇબ્રેરી, સાર્વજનિક ભંડોળ દ્વારા નાણાકીય વ્યવસ્થા, એક સહાયકારી શિક્ષણ સંસ્થાન, વિધિવત આદેશિત સંસ્થાન, સાર્વજનિક ગ્રંથાલય અને તેની લાક્ષણિકતાઓ, સમસામયિક ભારતીય સમાજની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, સામાજિક આર્થિક લાક્ષણિકતાઓ, રાજનૈતિક ઐતિહાસિક લાક્ષણિકતાઓ, શૈક્ષણિક લાક્ષણિકતાઓ, સામાજિક મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ. સાર્વજનિક ગ્રંથાલયના કાર્યો, માહિતીની પ્રાપ્તિનું કેન્દ્ર, તેમાં ગ્રામીણ સમુદાયો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, વિજ્ઞાનની લોકપ્રિયતા, ભાષા જૂથો, ધાર્મિક જૂથો, વૈધાનિક જૂથોનો સમાવેશ થાય છે. સાર્વજનિક ગ્રંથાલય એ સ્વયં શિક્ષણ માટેનું એક કેન્દ્ર છે, સાંસ્કૃતિક કેન્દ્ર છે, સ્થાનિક સાંસ્કૃતિક સામગ્રી કેન્દ્ર છે, લોકતાંત્રિક ભાવનાનો વિકાસ કરવા માટેનું એક સાધન છે, નિષ્પક્ષ સેવાની સંસ્થા છે. હવે આપણે ગ્રંથાલયના અધિનિયમ અને નમૂનારૂપ સાર્વજનિક કરાર બિલની વિશે વાત કરીએ. તેમાં તેના ઉદ્દેશો, પ્રસ્તાવના, ગ્રંથાલય અને માહિતી સેવાની રાજ્ય નીતિ, ગ્રંથાલય અધિનિયમ માટેના ઉદ્દેશો અને જરૂરિયાત, ગ્રંથાલય નિયમના ઘટકો, નમૂનારૂપ કાયદાઓ અને બિલ, નમૂનારૂપ સંઘીય ગ્રંથાલય કાયદો, ડૉક્ટર રંગનાથનનો નમૂનારૂપ ગ્રંથાલય કાયદો, શિક્ષણ મંત્રાલયનું નમૂનારૂપ સાર્વજનિક ગ્રંથાલય બિલ, યોજના આયોગનું નમૂનારૂપ સાર્વજનિક ગ્રંથાલય બિલ, નમૂનારૂપ સાર્વજનિક ગ્રંથાલય અને માહિતી સેવા કાયદો અને તેનો સારાંશ. આટલી બાબતોનો સમાવેશ થાય છે. ભારતના રાજ્યોમાં ગ્રંથાલય અધિનિયમ, તો કયા કયા રાજ્યોમાં ગ્રંથાલય અધિનિયમ પસાર થયો છે તે વિશે જોઈએ તો અધિનિયમોનો અભ્યાસ એટલે કે લેજિસ્લેશન સ્ટડીઝમાં મદ્રાસ સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1948, આંધ્રપ્રદેશ સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1960, કર્ણાટક સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1965, મહારાષ્ટ્ર સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1967, પશ્ચિમ બંગાળ સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1979, મણિપુર સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1988, કેરળ સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1998, હરિયાણા સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1989, મિઝોરમ સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1993 અને ગોવા સાર્વજનિક ગ્રંથાલય કાયદો 1994. ભારતના રાજ્યોમાં ગ્રંથાલય અધિનિયમ. 10 દાયકાઓનો તુલનાત્મક અભ્યાસ. જન સમુદાય માટે ગ્રંથાલય, પબ્લિક એક્સેસ ટુ લાઇબ્રેરીઝ માં સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ એટલે કે પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ, તેમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ,
કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મણિપુર, કેરળ, હરિયાણા, મિઝોરમ અને ગોવાનો સમાવેશ થાય. નાણાકીય સવલતોમાં ફાઇનાન્શિયલ પ્રોવિઝન ક્યાં ક્યાં છે? તો એ જ ઉપર દર્શાવેલા આગળ દર્શાવેલા 10 રાજ્યોની અંદર. તેના માનવ સંસાધન વિશે માહિતી આપવામાં આવી છે, તેની સત્તા એટલે કે ગવર્નન્સ વિશે માહિતી છે, અને એક જનરલ ઓબ્ઝર્વેશન છે અને તેનો સારાંશ આપેલો છે. હવે આપણે વાત કરીએ ઉપભોક્તા અભ્યાસો વિશે. ઉપભોક્તા એટલે ગ્રંથાલયનો ઉપયોગ કરનાર, જેને આપણે બોલચાલની ભાષામાં વાચક કહીએ છીએ, જે ગ્રંથાલયની વાંચન સામગ્રીનો કે ગ્રંથાલયમાં રહેલી માહિતીનો ઉપભોગ કરે છે તેવી વ્યક્તિ તે ઉપભોક્તા. ઉપભોક્તા અભ્યાસના ઉદ્દેશો, તેની પ્રસ્તાવના, ઉપભોક્તા અને ઉપભોક્તા અભ્યાસો, એમાં ઉપભોક્તાના લક્ષણો, વ્યક્તિગત લક્ષણો, માહિતી વિસ્ફોટ એટલે કે વિતરણના તબક્કાઓ, પર્યાવરણ સંબંધી અથવા સામાજિક લક્ષણ, સંદેશા વ્યવહાર સંબંધી લક્ષણ, ઉપભોક્તા અભ્યાસો એટલે કે યુઝર સ્ટડીઝ, ઉપભોક્તા અભ્યાસોની આવશ્યકતા, ધ નીડ ફોર યુઝર સ્ટડીઝ, ઉપભોક્તા અભ્યાસોનું આયોજન, પ્લાનિંગ ઓફ અ યુઝર સ્ટડી, યોજના સંબંધી વિવિધ પગલાઓ, ઉપભોક્તા અભ્યાસની વિભિન્ન શ્રેણીઓ, ઉપભોક્તા અભ્યાસો માટેની પદ્ધતિઓ અથવા રીતો, સામાન્ય અથવા પરંપરાગત પદ્ધતિઓ, માહિતીના ઉપયોગના સંદર્ભમાં આડકતરી પદ્ધતિઓ અને વિશિષ્ટ અને બિનપરંપરાગત પદ્ધતિઓ, આટલી બાબતોનો સમાવેશ કરેલો છે. ઉપભોક્તા અભ્યાસો માટેની પદ્ધતિઓની પસંદગી માટે 3 મહત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. ઉપભોક્તા સમુદાયના નમૂનાની પસંદગી. બીજું, નમૂના અથવા તેના વિશેની માહિતી એટલે કે ડેટા એકત્રિત કરવાની રીતનું નિર્ધારણ કરવું. અને ત્રીજું, નિર્ણય ઉપર આવવા માટે સંકલિત માહિતી અથવા ડેટાના વિશ્લેષણ માટે અપનાવેલી રીતનું નિર્ધારણ કરવું. ઉપભોક્તા સમુદાયના નમૂનાની પસંદગીના કાર્ય માટે અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેમાંની સર્વસામાન્ય પદ્ધતિઓ નીચે આપેલી છે. 1. સુવિધાજનક નમૂના પદ્ધતિ, કન્વીનિયન્સ સેમ્પલિંગ, યાદૃચ્છિક નમૂના પદ્ધતિ એટલે કે રેન્ડમ સેમ્પલિંગ, સ્તરિત નમૂના પદ્ધતિ એટલે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ અને પ્રતિનિધિત્વ નમૂના પદ્ધતિ એટલે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલિંગ. ડેટા એકત્રિત કરવાની પણ અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે, જેને રીત કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ અથવા રીત આ મુજબ છે. 1. સર્વેક્ષણ એટલે સર્વેઇંગ. 2. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. 3. રેકોર્ડનું વિશ્લેષણ એટલે રેકોર્ડ એનાલિસિસ. અને 4. પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટેશન. ડેટાના ઔપચારિક વિશ્લેષણ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ નીચે મુજબ છે. 1. આંકડાકીય પૃથક્કરણ. 2. શબ્દાર્થ પૃથક્કરણ. 3. માનસિક સામાજિક પૃથક્કરણ. અને 4. આર્થિક પૃથક્કરણ. ત્યારબાદ ઉપભોક્તા અભ્યાસોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં એની મર્યાદાઓ અને તેના વિશે વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વૈયક્તિક અભ્યાસો અને ભારતમાં કરવામાં આવેલા પ્રયત્નો વિશે વાત કરી અને એ વાતનો ત્યાં સારાંશ આપવામાં આવેલો છે. હવે આપણે ઉપભોક્તા શિક્ષણ વિશે વાત કરીએ. ઉપભોક્તા શિક્ષણ એટલે શું? કોઈ પણ વ્યક્તિ ગ્રંથાલયના ઉપભોક્તા તરીકે ગ્રંથાલયમાં સ્થાન મેળવે ત્યાર પછી ગ્રંથાલયમાં શું છે તે બાબત જણાવી ગ્રંથાલયનો પરિચય કરાવવો અને ગ્રંથાલયનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેની જે માહિતી આપવામાં આવે તે ઉપભોક્તા શિક્ષણ.
તો પ્રસ્તુત પ્રકરણમાં તેના ઉદ્દેશો પ્રસ્તાવના જણાવવામાં આવ્યા છે. પછી ઉપભોક્તા શિક્ષણના પેટા ભાગની અંદર તેની વ્યાખ્યા અને ઘટકો આપવામાં આવ્યા છે. ઉપભોક્તા શિક્ષણનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ યુઝર એજ્યુકેશન, એનો ઇતિહાસ આપવામાં આવ્યો છે, એટલે કે એના માટે પાયાના પ્રયત્નો, પાયોનિયરિંગ એફર્ટ્સ, ત્યાર પછી ઉપભોક્તા શિક્ષણનું સંસ્થાકરણ અને ત્યારબાદ યુનિસિસ્ટ કાર્યક્રમ ઉપભોક્તા શિક્ષણ એટલે યુનિસિસ્ટ પ્રોગ્રામ યુઝર એજ્યુકેશન, એના વિશે માહિતી આપવામાં આવી છે. ભારતીય પરિપ્રેક્ષ્યની અંદર દર્શાવેલું છે ઉપભોક્તા શિક્ષણ, તેના લક્ષ્યો અને ઉદ્દેશો, અને ગ્રંથાલય ઉપભોક્તા શિક્ષણના લક્ષ્યો અને ઉદ્દેશો. શૈક્ષણિક પદ્ધતિઓ અને માધ્યમો, ટીચિંગ મેથડ્સ એન્ડ મીડિયા, સંમેલનો, ટ્યુટોરિયલ એટલે શૈક્ષણિક વર્ગો અને પ્રદર્શન, સેમિનાર્સ, ટ્યુટોરિયલ્સ એન્ડ ડેમોન્સ્ટ્રેશન્સ. તેમાં માર્ગદર્શક ગ્રંથાલય દર્શન એટલે કે ગાઈડેડ ટૂર, લાઇબ્રેરીની ટૂર કરાવવામાં આવે બધા વાચકોને અને એ રીતે લાઇબ્રેરીનો પરિચય આપવામાં આવે. એ પરંપરાગત પદ્ધતિ છે. નવા વિદ્યાર્થીઓને ગ્રંથાલયના ઉપયોગ વિશે જાણકારી આપવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ છે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ, ઓડિયો વિઝ્યુઅલ મેથડ્સ. તેમાં સ્લાઇડ્સ, પારદર્શી ચિત્રો અથવા મુદ્રિત ચિત્રો દ્વારા, ટેપ સ્લાઇડ્સ, માધ્યમ અથવા મુદ્રિત સામગ્રીની સાથે શ્રાવ્ય ટેપોનો ઉપયોગ ગ્રંથાલય તાલીમ માટે વધારે યોગ્ય છે. ત્યાર પછી વિડીયો ટેપ, ત્યારબાદ યોજનાબદ્ધ સૂચનાવલી એટલે કે પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન, ત્યારબાદ સાંકેતિક ચિહ્નો અને માહિતીપ્રદ આલેખ ચિત્રો એટલે સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશનલ ગ્રાફિક્સ, ત્યારબાદ સંદર્ભ ડેસ્ક ઉપર વ્યક્તિગત સૂચના. માહિતી ટેકનોલોજી અને ઉપભોક્તા શિક્ષણમાં છેલ્લા 2 દશકમાં માહિતી કાર્યો માટે કોમ્પ્યુટરોનો ઉપયોગ વધ્યો છે. અનેક સંગઠનોના અને ડેટાબેઝ અને કમ્પ્યુટર સંગ્રહિત માહિતી ફાઇલોનું નિર્માણ થયું છે. આ ડેટાબેઝ હવે એવા સ્થાનિક ટર્મિનલો માહિતી શોધવા માટે વ્યાપક રૂપે ઉપલબ્ધ છે જે દૂરસંચાર નેટવર્કના માધ્યમથી કેન્દ્રીય કોમ્પ્યુટર સાથે જોડાયેલા હોય છે. આવા પ્રયત્નોને કારણે અનેક ઓનલાઈન માહિતી પુનઃપ્રાપ્તિની ઓનલાઈન રીતની ઉપલબ્ધિ અને કામ કરવાની સક્ષમતા પર આધાર રાખે છે. ઓનલાઈન શિક્ષણમાં સંલગ્ન જૂથો, ગ્રુપ્સ ઇન્વોલ્વડ ઇન ઓનલાઈન એજ્યુકેશન. ઓનલાઈન ગ્રંથાલય પરિચયકરણ, તાલીમ અને શિક્ષણમાં અનેક જૂથો સંલગ્ન હોય છે, જેવા કે ડેટાબેઝ ઉત્પાદક, સિસ્ટમ ઓપરેટર, ટર્મિનલ ક્રિયાઓ કરનારી સંસ્થાઓ જેવી કે ગ્રંથાલય અથવા માહિતી બેંક, ગ્રંથાલય વિજ્ઞાન વિદ્યાપીઠ, મધ્યસ્થ અને છેવાડાના ઉપભોક્તાઓ. આ જૂથોમાંથી દરેક અલગ અલગ પ્રોત્સાહકો હોય છે. સરળતાની દ્રષ્ટિથી આ કાર્યક્રમના 2 ઘટકો હોય છે, પરિચય અને સૂચનાઓ. ઉપભોક્તા શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે? તે લક્ષ્ય મુજબ એની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે? ઉપભોક્તા શિક્ષણ કાર્યક્રમનું મૂલ્યાંકન, તે મૂલ્યાંકનનું ક્ષેત્ર, મૂલ્યાંકનની પદ્ધતિઓ અને ગ્રંથાલય ઉપભોક્તા શિક્ષણના મૂલ્યાંકનની આવશ્યકતા અને છેલ્લે સમરી. તો ગ્રંથાલય અને સમાજ એ સમગ્ર અભ્યાસક્રમની અંદર આ પ્રકારના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે, જેનો ઘણી વિસ્તૃત માહિતી સાથે રજૂઆત કરવામાં આવી છે અને એ રજૂઆત પછી ગ્રંથાલય અને સમાજ વિશે ઘણી બધી માહિતી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકશે અને ગ્રંથાલયમાં કઈ રીતે કામ કરવું એના માટેની એક માર્ગદર્શિકા મેળવી શકશે.
स्वाध्यायः